ભરૂચ સ્વયં સૈનિક દળના નેજા હેઠળ બૌદ્ધ સમુદાય કલેક્ટરને આવેદનપત્ર આપી મહાબોધિ મહાવિહાર બોધગયાનું સંચાલન બૌદ્ધ સમુદાયને સોંપવા માંગ કરી હતી। ભરૂચ સ્વયં સૈનિક દળના નેજા હેઠળ બૌદ્ધ સમુદાય રાષ્ટ્રપતિને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર બોધગયા મહાબોધિ મહાવિહાર જ્યાં ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું, જે કરોડો બૌદ્ધના અનુયાયીઓનું શ્રદ્ધાનું કેન્દ્ર છે। 1949ના મહાબોધિ મંદિર અધિનિયમ હેઠળ 9 સભ્યોની સમિતિ દ્વારા તેનું સંચાલન થાય છે। તેમાં 4 હિન્દુ, 4 બૌદ્ધ અને ગયા જિલ્લાના કલેક્ટર સામેલ છે। બૌદ્ધ સમુદાયે આક્ષેપ કર્યો છે કે સમિતિના બૌદ્ધોની સંખ્યા ઓછી હોવાથી બૌદ્ધ સંસ્કૃતિ અને પરંપરાઓ વિરુદ્ધ પ્રવૃત્તિઓ વધી રહી છે। બૌદ્ધ ધર્મ વિરોધી પ્રવૃત્તિઓ પર કોઈ રોક નથી અને દોષિતો સામે કોઈ કાર્યવાહી થતી નથી। બૌદ્ધ સમુદાય દલીલ કરી છે કે ભારતના તમામ મુખ્ય ધાર્મિક સ્થળો તેમના અનુયાયીઓ સંચાલિત કરે છે। હિન્દુ મંદિરો હિન્દુઓ, મસ્જિદો મુસ્લિમો, ગુરુદ્વારા શીખો, ચર્ચો ખ્રિસ્તીઓ અને પારસી અગિયારી પારસી સમુદાય સંચાલિત કરે છે। ત્યારે મહાબોધિ મંદિર અધિનિયમ 1949 રદ કરી મહાબોધિ મહાવિહાર બોધગયાનું સંચાલન બૌદ્ધ સમુદાયને સોંપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જેમ દરેક ધર્મનું સંચાલન પોતાના જ ધર્મના લોકો કરતા હોય છે, એમ બૌદ્ધ ધર્મનું સંચાલન અત્યારે વિધર્મીઓના હાથમાં છે। તો એ વિધર્મીઓના હાથમાંથી લઈ અને ફક્ત બૌદ્ધ લોકોને આપવામાં આવે એના માટેનું આવેદનપત્ર આપીએ છીએ અને આપના દ્વારા જણાવવા માંગીએ છીએ કે આવનાર દિવસ જો આમ નહીં કરવામાં આવે તો આવનાર દિવસોમાં વિશ્વમાં જેટલા પણ બૌદ્ધ દેશો છે, વિશ્વમાં પણ જેટલા પણ બૌદ્ધ લોકો છે એ આ આંદોલનમાં જોડાશે।